લગાવાયું છે। ચોમાસું સક્રિય થતા દરિયામાં કરંટનો અહેસાસ। મૂળ દ્વારકા વેરાવળ દીવ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। જાફરાબાદ પીપાવાવ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। વિક્ટર ભાવનગર અલંગ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું। ભરૂચ દહેજ મગદલ્લા દમણ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 12 બંદર એવા કે જ્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે। દરિયામાં અત્યારે કરંટના કારણે જ દરિયાથી દૂર રહેવું જ હિતાવહ છે, એટલે જ પ્રશાસને 12 બંદરો પર 3 નંબરનું સિગ્નલ જારી કર્યું છે। आठ कलाकમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે। વાંસદા અને ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી બારડોલી ગણદેવીમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો। પલસાણા અને જલાલપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા અને અંબિકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વઘઈ ડોલવણ સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। 13 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। વાત નવસારીની કરીએ। જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે। રેડ એલર્ટ વચ્ચે નવસારીમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે। અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર। કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે। કાવેરી નદી હાલ 16 ફૂટે વહી રહી છે, જ્યારે અંબિકા નદી 14 ફૂટે વહી રહી છે, જ્યારે એની ભયજનક સપાટી 28 ફૂટ છે। दक्षिण गुजरात सहित नवसारी जिला में वरसाद ने लईने हवामान विभाग द्वारा रेड एलर्ट जाहिर करवामां આવ્યું છે। એની વચ્ચે વહેલી સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે નવસારી જિલ્લાની ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાતો સામે આવી રહ્યો છે। હાલ અંબિકા નદી જે છે પોતાની ભયજનક સપાટીથી નીચે છે, પરંતુ માત્ર 2 કલાકની અંદર 3 થી 4 ફૂટનો વધારો થયો છે। હાલ જે અંબિકા નદી છે એ 14 ફૂટે વહી રહી છે, જેની ભયજનક સપાટી 28 ફૂટ છે। જ્યારે બીજી બાજુ કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે 14 ફૂટે વહી રહી છે। એટલે કે માત્ર કાવેરી નદી ભયજનક સપાટી વટાવવામાં 3 ફૂટ બાકી રહી છે। જો કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી દે તો નવસારી જિલ્લાના ખાસ કરીને બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જશે। જે સમગ્ર પરિસ્થિતિ પર નવસારી જિલ્લા વહીવટી તંત્રની નજર છે। નવસારી જિલ્લામાં પહેલેથી જ એક એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કે જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય અને જો લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો ત્યારે આવી પરિસ્થિતિઓમાં એસડીઆરએફના ટીમની મદદ લઈ શકાય। પરંતુ હાલમાં જે રીતના નવસારી જિલ્લામાં ખાસ કરીને ગણદેવી તાલુકાની અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતુર થઈ રહી છે, જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલ લોકો માટે એક ચિંતાનો વિષય છે। પરંતુ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગણદેવી તાલુકા વિસ્તારના જે અંબિકા અને કાવેરી નદી કાંઠા વિસ્તારના લોકો છે એમને સાવચેત કરવામાં આવ્યા છે। નદી કાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે અને વહીવટી તંત્રએ ખાસ કરીને તલાટી કમ મંત્રીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે। સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્રની નજર છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ વહીવટી તંત્ર સજ્જ છે। ત્યારે હવે વરસાદ જો વિરામ લે તો ક્યાંક વહીવટી તંત્રની પરેશાની અને ચિંતાઓ ઓછી થઈ શકે છે, પરંતુ જો જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહીઓ આપવામાં આવી છે અને એ પ્રમાણે જો વરસાદ વરસે તો ક્યાંક નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ ક્યાંક બગડી શકે એવા હાલ અણસારો દેખાઈ રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદના પગલે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં સમસ્યાઓ સર્જાઈ છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શ્રીરામ ફળિયું અને જાગૃતિ ફળિયા સહિત 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે 200 થી વધુ ઘરોમાં જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આરોગ્ય વિભાગની ટીમો દરેક ઘરોમાં ફરીને હાલ જરૂરી દવાઓ પહોંચાડવાનું કામ કરી રહી છે। આપણી સાથે આપનું નામ? તેજ રાજેશભાઈ પટેલ। તેજભાઈ, કઈ કામગીરી હાલ ચાલી રહી છે? હાલમાં જેટલા ઘરોમાં પાણી ને એવું ઘૂસ્યું છે કે આજુબાજુના જ્યાં કોઈના ઘરમાં નથી જવાતું એવા વિસ્તારમાં અમારી આશાબહેનો
અને હું અહીંયા MPHWC ના ઇન્ચાર્જ સુપરવાઇઝર પણ છું અહીંયા મેંદર PHC ના. અને અમે અત્યારે હાલમાં ક્લોરીન ટેબ્લેટ અને આયોડિન મલમ જે લોકોને પગ ભીના રહે એના કારણે પગ ફાટવાની ને એવી બધી પ્રોબ્લેમ રહે છે. ચાળો ન ફેલાય, રોગજન્ય જે બીમારીઓ છે, આ પાણીજન્ય જે પાણીમાંથી બીમારીઓ ન વધુ ફેલાય એના માટેની સાવચેતીના પગલાં લેવાની ખૂબ સરસ કામગીરી હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અને સમગ્ર વિસ્તારમાં જે છે લોકો સુધી જે સારવાર પહોંચાડવાની કામગીરી પણ હાલ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. દરિયા કિનારામાંથી જે પાણી નિકાલનો જે થવાનો જે રસ્તો છે એ રસ્તો ત્યાં આગળ મુખ પાસે ચોકઅપ થયો છે. બીજું આજુબાજુ બધા અનઓફિશિયલી ફાર્મ બી ત્યાં આગળ બધા બની ગયા છે, તો એમના લીધે બી ત્યાં આગળથી પાણીનું થોડોક અવરોધરૂપ થાય છે. પ્લસ અમારા જે ગામ જે છે મેઇન ભાટ ગામ, એ ભાટ ગામની બાજુમાં ફિશરીસ રોડ આવ્યો છે. એ ફિશરીસ રોડની અગલમાં ગરનાળાઓ જે છે તે થોડા ઊંચા છે, એમના કારણે થોડું પાણી રોકાવટ થાય છે. ભારે વરસાદ વચ્ચે ગામના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જનજીવન પર ભારે અસર પહોંચી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે ઝીંગા તળાવોના પાળાના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકતા સ્થિતિ વધુ ગંભીર બની છે. જો વરસાદ યથાવત રહેશે તો સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. જ્યારે આરોગ્ય વિભાગે જરૂરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી છે. હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પાસેથી તાત્કાલિક રાહત અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ગેરકાયદે ઝીંગા તળાવો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200 થી વધુ ઘરો બેટમાં ફેરવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાટ ગામના 2 ફળિયા મળીને 200 જેટલા ઘરો છે, ત્યાં ગોઠણસમાં અને કેળસમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકો આપણી સાથે છે, ગામના ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં ફરીને લોકોને કઈ રીતના સુવિધા આપવી અને હાલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું એનો ચિતાર મેળવવા ગયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એટલા માટે પાણીમાં ગઈ છે કે તંત્ર સુધી આ દ્રશ્ય પહોંચે. જે રીતના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એના પાળાના કારણે પાણીનો નિકાલ નહીં થયો અને એનો ભોગ આ 200 થી વધુ ઘરના લોકોએ બનવું પડ્યું. હવે ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું. ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે દ્રશ્યો બતાવી રહી છે, સ્થિતિ સુધી એટલા માટે પહોંચી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓની આંખ ખુલે, રજૂઆતો કરવા છતાં પણ પહોંચ્યા ન હતા. ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે. આપનું નામ? કેતનભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાય? પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા. આ વર્ષે શું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી. એના માટે કોઈને રજૂઆત કરી ખરી? બધાને જ રજૂઆત કરેલી. શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી. એનો ભોગ કેટલા લોકોએ બનવું પડ્યું? 200 થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા છે. કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી છે, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે. આ કેર હંમેન પાણી હતા. ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે. લોકોને આ પરિસ્થિતિમાં મૂકીને વહીવટી તંત્ર પોતાની કઈ ફરજ નિભાવી રહી છે એ સૌથી મોટા સવાલો હાલ સામે આવી રહ્યા છે. પરંતુ હવે એ મોટો સવાલ છે કે જિલ્લા સમાહર્તા એટલે કે નવસારી જિલ્લા કલેક્ટર પર લોકો આસ લગાવીને બેઠા છે કે આ ઝીંગા જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એમને દૂર કરવામાં આવે અને લોકોને આ તકલીફોમાંથી બહાર કાઢવામાં આવે એવી હાલ ગુહાર ભાટ ગામના લોકો લગાવી રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200 થી વધુ ઘરો જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ગામજનોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવોના પાળાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે ઘરો છે એ ઘરોમાં પાણી ભરાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાથી લોકો ઘરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી વેઠવાનો સામનો આવ્યો હતો. દ્રશ્યો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે બેન છે એ ગોઠણસમાં પાણીમાં હાલ ઊભા છે અને એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો તો સીધી વાત કરીશું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે આ વિસ્તારમાં ભાટ ગામે. બેન, આપનું નામ? પ્રિયંકાબેન સિદ્ધેશ્વર. પ્રિયંકાબેન, કેટલા વાગ્યાથી પાણી ભરાયા હતા અને કેટલા પાણી હતા? પાણી કાલે એટલા ઉઠા જ આજે ઘરમાં પડી ગયેલા. આખે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે હમણાં ઊંધી પાણી ભરાય હવે થોડું ઉતરવા માંડ્યું છે. બહાર નીકળવા માટે કેટલી તકલીફ પડે? કેટલા પાણી? બહુ તકલીફ પડે, કે ઊંધી પાણી આવે.
ઠેર સુધીના પાણી હતા. ઘરમાં સામાન બધો ક્યાં મૂકવો પડ્યો? સામાન બધે પલંગ પર મૂક્યો. કેટલી તકલીફો વેઠવી? બહુ તકલીફ. ચોક્કસથી જે ખાવાનું બનાવ્યું નથી, હજી ખાવાનું નથી બનાવ્યું. કોઈ આવ્યું ખરું અહીંયા તપાસ માટે? કોઈ નથી આવ્યો. સરપંચનો ખાલી ફોન આવ્યો, નગાડો ફોડી આવો એટલું ફોન આવ્યો. ચોક્કસથી જે રીતના ધોધમાર વરસાદના કારણે આ સમગ્ર જે ભાટ ગામનો વિસ્તાર છે, 200 થી વધુ ઘરો જે છે ત્યાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો થયો. ઘર વખરીનો જે સામાન હતો એ પણ પલંગો પર ચડાવી દેવામાં આવ્યો તો લોકો હજુ સુધી પણ ભૂખા તરસ્યા બેઠા છે, પાણી ઓસરે એની રાહ જોઈ રહ્યા હતા. વહીવટી તંત્રનો એક પણ માણસ કે એક પણ અધિકારી આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કે આ જગ્યા સુધી નથી પહોંચી શક્યું. ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે આ જગ્યા પર પહોંચ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓ પાસે સમય ના હોય અથવા આવા માટે કોઈ ફોન કોલની રાહ જોતા હોય તો એમને જગાડવા માટે અને આ લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે એમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો સમય મળે એના માટે એક ઉદ્દેશ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ સમગ્ર પરિસ્થિતિ સુધી પહોંચી હતી અને જે તકલીફો લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે પોતાની ફરજ નિભાવી હતી. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.